તો ભલો પહોંચ્યો પણ આમ અસલ શેવી બાજરી લણો છો શેવી અસલ કદી લણી હતી વળી ના લણી મે લે મમ્મી પડી ગયો માં બે વાહન છે જે વાહણે રાતી ગઈ કાઢ્યો બે જ વાહન હવ બે એકન લઈ લે શોય નહીં શોક જવાના શોય જવાન નહીં શોક ગોઠવ્યું શોય જવાન નહીં કોણ પલાળવા માટે જો આ સાઈડ તો લાવ્યું એ આવી તો પેલા કાઢ લે કોણ તો બાદ પોસ્ટ આરામ પોસ્ટ તેજલ ભાભી તો બે પોદો રહી જાય ને તો ચાલશે એક એક બે પોદો રહી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કઈ વાગે ગયા છે 6:30. અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સવારમાં આપણે ઉઠી જાય છીએ, બ્રશ કરી લીધું છે, ચા પીવાનો બાકી છે ખાલી. આ સાઈડ તો જો પપ્પા તો કઈ ચા પી જો થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પી લીધો તો કઈ પપ્પાએ તો ચા પી લીધો છે અને સવારમાં બેસી ગયા છે. નવરા ધૂપ નહીં હું હવે વહેલા દોઈ ના એટલે હું આટલી કર જતો રહો પછી મન કીધું વહેલા ઉઠતો નહીં તો 5 વાગ્યાનો તો ઉઠ્યો નહીં ઉઠ્યો તાનો નતો ઉઠેલો. તો જો પપ્પા તો કઈ બેસી ગયા સાથે અને આ સાઈડ તો જો બા બેસી ગયો છે ગઈ ચા પીવા માટે. જો આ સાઈડ તો ચા પી લીધો છે બાને. તો ગુડ મોર્નિંગ. ચા પી લીધું? હા પીધું. તો કઈ બાને તો ચા પી લીધું છે. ચા પી બેઠો. હા પીવાનું તો બાકી મારે પીવાનું હું પી લઉં. આ સાઈડ તો જો મિશ તો કઈ આપણે ખટલા માઈનું કીધી છે બીજી વખત. જો તેજલ ભાભી આવી ગયો છે. ગુડ મોર્નિંગ. જો તેજલ ભાભી તો કઈ ગાય પાય ધોઈ આવી ગયો છે. નહીં ચા પીધું કે નહીં? પી લીધું એ પેલા. સાઈડ તો જો મમ્મી ની આવી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધું કે નહીં તમે? ચા તો પહેલો પી લેવાનો મારતો. ચા તો વચમાં પીવો છે વચલા ગાળામાં? પેલા ગાય એક પેલા એક બે ને પછી ચા ને પછી ગાય. અમારે સા ઠરી જાય ને એ પછી તો એના કરતા દોઈ બોઈ ને અમે શાંતિથી મેળવે. દોઈ બોઈ ને શાંતિથી મેળવે છે તો મોડું થાય. છેલ્લું મોડું અમારે છેલ્લું મોડું તાણ મોડું ના થાય. મોડું ના થાય. મોડું થતું હોય. હારા તઈ હેડવા ગજો લણવા ફટોફટ હેડ. તો ગાય ચલો આપણે બે ચા પી અને દૂધ ભરા. તો ગાય જો આપણે દૂધ આપી અને ઘેર આવી ગયા છીએ. ગાય છે ને દૂધ આપણે છે પૂરા આજે ડેરીમાં આપવા માટે હતા છે. રસ્તામાં આપીને ભાઈ બંને આપીને પાછા આવતા રહે છે. આપણે ડેલી જઈએ છીએ ત્યાં આપીને. તો આ સાઈડ આપણે ખેતરમાં આવી ગયા છીએ પણ છે ને મમ્મીને હજી આવ્યા નહીં. તો આપણે ઘેર જઈએ છીએ પહેલાં તો દાંતેડું લેવા માટે. તો જો બાજરી લણવાઈ તો પહેલાં દાંતેડું લેવા માટે જઈએ છીએ. ફટોફટ ગાય દાંતેડું લઈ આવીએ લણવાનું ચાલુ કરી દઈએ. કારણ કે ટાઢે બેસી જઈએ એટલો ફાયદો છે. પછી 9-10 વાગે આપણે બંધ કરી દઈએ ને તો પણ ચાલે. તો ચલો ત્યારે આપણે દાંતેડું લેતા આવીએ ફટોફટ. મમ્મીને કહીશું કે અમે આવીએ પણ હજી આવ્યો નહીં. તો ગાય જો આપણે તો દૂધ ભરે પાછા આવી ગયા છીએ પણ હજી વેકનથી કોઈ ઢાળો પડ્યો નહીં. અને આમ કીધું હેડો વેલા ઢાળો પડી ગયો માં બે વાહન છે જે વાહણે રાતી ગઈ કાઢ્યો. બે જ વાહન? હવ બે એકન લઈ લે એ તો મોણી ચાલુ કરી અને બે ટોકરમાં ઉપડાઈને હાલ જ આવું છે. આજે હું એટલી કઈ હેડું. હારે તો ગાય ચલો ઘેર તો આપણે આવી ગયા છીએ. મમ્મી તો જો દાંતેડો ખોળે તો આપણે દાંતેડું લઈ લીધું છે. જો હા તે એવું હોય તો એ રહું પાડો કે ભરિયાલ કે ફટોફટ પટી દે તો જલ્દી આવી દો ફટોફટ. બીજો 2 જણો આવે છે દૂધ ભરીને આવે પણ દૂધ મેલીને આવતો રહ્યો હું તો દાંતેડો પર તઈ લેતા. તો ચલો ગાય હું જાઉં છું ખેતરમાં. મમ્મીને આવું થોડી વાર એને આવશે સોન બોન ભરે. તો ચલો આપણે નીકળીએ છીએ ખેતરમાં જવા માટે. જો તો મેશું હજી ઉઠી નહીં ગઈ. અને આ સાઈડ તો જો તેજલ ભાભીએ તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું. જો તો આ સાઈડ તો કઈ કચરો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો જલ્દી વાળજો ફટોફટ. આજ તો 2 પોદા રહી જાય ને તો ચાલશે. એક એક 2 પોદા રહી જાય ને તો ચાલશે. તો ચલો તો ગાય જો આપણે તો છાના લણવા માટે આવ્યા છે. 6:30 વાગ્યાના આવ્યા છે. 6:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો પણ 7 વાગે જેવા આપણે લણવા આવી ગયા હતા. તો કે આપણે તો છેક આટલા આવી ગયા છીએ. થોડું એક બાકી છે એક શેડો પટવામાં. છેક ત્યાંથી આવ્યા ગઈ છે મમ્મીને બેઠો ને એટલાથી જો એટલાથી આટલા સુધી આવ્યા. જો આટલું બાકી છે. તો આપણે જઈએ છીએ પાણી પીવા માટે અને મમ્મી અને તેજલ ભાભી 2 જણો આવી ગયા છે ગઈ લણવા માટે. તો એ આપણા શેડિંગ ચડી આવ્યા છે પણ આપણા કરતાં થોડો લેટ આવ્યો. કેટલો લેટ આવ્યો? અડધો કલાક ઉપર 40-45 મિનિટ લેટ આવ્યો. તો આપણે તો આવીને એક શેડો પટાઈ દીધો છે. થોડું એક બાકી છે એટલું તો હાલ પતી જશે. તો આપણે પાણી પીવા માટે આવી ગયા છીએ. આ સાઈડ તો જો મમ્મી અને તેજલ ભાભી. હા બાજરીઓ થોડો રહી જતો તાણ કેટલા શું ના કર
ઉતાવળમાં નહીં આપણો શેળો છે એટલે પકે પેલા ચાયરો તો ભલો પહોંચ્યો હા પણ આમ અસલ શેવી બાજરી લણો છો શેવી અસર કદી લણી હતી વળી ના લણી મેં લે મમ્મી લણી જ નહીં મેં બાજરી કોણ ઓ જે બાજરી રોટલો ખાતા સારો લાગે તો બાજરી લણતા સારી લાગે કાલે વાળતા સારી લાગી હા તે અસલ બાજરીઓ ના રહી જાય ને અસલ લણો અને ઉતા કરો ઉતા છે લીકર 9 વાગ્યા સુધી લણવાનું છે શ્યામ હું તો એટલા વાગ્યા સુધી અને લણું પછી હતા શોય નહીં શોખ જવાના શોય જવાનું નહીં શોખ ગોઠવ્યું શોય જવાનું નહીં પણ હું શાંત નહીં હાય લણવામાં ના તો આયા પણ દૂધ ભરાવા જોઈજો એટલા માટે આજે નહીં ગયા પણ એ તો એટલું વધારે લણો તો એક શેળો તો લણવામાં પટી જવાય મારે થોડો આજે લાગે હજુ એક બીજો લણી કાઢો બીજો તો 12 વાગે ના પટી રમતો અરે જાણો પટાતા નહીં એવું આપડા નહીં કહે બીજો કોઈ પણ અમને ગરમી લાગે કે એટલે ના પટે ગરમી ના લાગે શું ના લાગે વાયરો છે હા હાલ છે એવું લાગે એ તો એ તો મારા સોયો આવ્યો છે કે ટાટા ટાટા પોકી ગયો એટલે શેડમાં ટાટા ટાટા હો પોકી ગયા પણ વધના લણી રહી એક બધું હા? લણી રહેતો એ વાત સાચી પણ હું તો ના લણી રહી એક બધું તો લણાઈ જાય ના લણાય આટલો હારે 4 પાડીઓ લણાઈ ગયો વધને શી વાત હાર્યો હા તો આ તો કોઈ નહીં આ પેલો હશે તો કે શેડ ઉજી હમા હેઠા ઉજી એ તો હોકી રહ્યા અને એ તો લોબો હશે 11 માંથી એરી આખું લીધું તું તું હા ખોલી દઉં અને તે 11 માંથી જતું રહ્યું 10 રહ્યો પોસ્ટ આરામ પોસ્ટ તેજલ ભાભી હમ લા પાણી શું મિલી કે છે છો તો ગાઈ ચલો પાણી પીને આપણે પાછા જતા રહીએ નોકરી ઉપર ફટોફટ ગાઈ રાત તો હું મૂકતા એટલી બધી કરવાની છે ને તો ફટોફટ પાણી તો આપણે તો ઘેર આવ્યા હતા પાણી ભરવા માટે આવ્યા હતા અને મેશુનું ઘેર મૂકવા માટે આવ્યા હતા તો પાણી તો આપણે લઈ લીધું છે બાટલો ભરી દીધો છે પાછો એના જ બાટલો ગાઈ ખાલી ટ્રાન્સફર કર્યું પાણી કારણ કે મોટો બાટલો છે ને એટલા હારે ભર્યો તો આપણે તો ખેતરમાં ઉપી જઈએ પાછા તો ગાઈ તો 3-4-5 જણો ભેગો થયો હશે લણવા માટે ફટોફટ જેટલું લણાય એટલું લણી લઈએ ગાઈ ઠંડા પછી ગરમી પડશે એટલે તો બે હાય નહીં ખેતરમાં એટલા માટે તો ચલો તો ગાઈ જો બાજરી વાટીને ઘેર આવી જાય છે ઘેર આવીને આપણે થઈ ગયા છીએ નહીં ધોઈને કમ્પ્લીટ રેડી ગાઈ કારણ કે છે ને આપણે તો હવારો ના જતી એટલે તો આપણે ઘેર આવી ગયા છીએ ઘેર આવીને આપણે બે ગયા છીએ ખાવા માટે ખાવામાં તો ગાઈ છે ને પપ્પાનો ઉપવાસ હતો મારા મમ્મીને અને તેજલ ભાભી 3 જણાને ખાવાનું હતું એટલે મમ્મીએ તો હળવો ખોરાક બનાવી દીધો ને મમ્મી આજ તો તને ખાવાનું ગાઈ શાક રોટલો નહીં રાખ્યો વઘારેલી ખીચડી બનાવી સારી છે વઘારેલી ખીચડી હા રે ખાસા દાડે ખીચડી બનાવી શકતા ખાસા દિવસે બનાવી થોડો શાકનો રોટલો બનાવ્યો તો મજા આવે પણ ગાય ખીચડી બનાવી દીધી તો ચલો પાછું 5 વાગે હું પચ એ વહેલા જ બનાવવા પડશે એકદમ તો ગાય મમ્મી તો ખાવા માટે બેસી છે ને આપણે બેસી ગયા છીએ તો ચલો ગાય તો ગાય જો આ સાઈડ તો મમ્મીએ તો આજ તો વહેલા શીખર હું બનાવી દીધું છે આજ તો વહેલા હું બનાવી દીધું તું શાક એરંડો મેલો હા મેલો બરોબર છે હા શું હું બનાવી દીધું મમ્મી વહેલા મગનું શાક મગનું શાક તો નહીં બનાવી ગઈ આજ તો મગ જ તૈયાર કર્યા છે કે તો ગાય જો આ સાઈડ તો મગ તો ચડવી દીધા છે મમ્મીએ તો હા શેધારી કે મસ્ત બનાવજી થોડી મસ્ત હું બનાવ મેઠું મરચું છે હું મેઠું મરચું પણ મસ્ત એટલે વ્યવસ્થિત બનાવજી પેલા પમદાર બનાવ્યું હતું ને એવું ટેસ્ટી બનાવજે ટેસ્ટી એ તો લવિંગ બવિંગ વાટ્યા હતા એ બધું નાખ કે લવિંગ બવિંગ બધું પણ હું શેધાજી ના કે એવું હા શેધાજી એમ કે એવું ના બનાવી એમ મને લાગે તીખું પડે છે હું વધારે તો કાંઈ મમ્મી તો બેસી જો તપેલું સળી દીધું છે આજ તો વહેલા મગ ફ્રાય કરે છે કારણ કે પપ્પાના તો શનિવાર છે નહીં મમ્મી એટલા કે ગાય પપ્પાને શનિવાર છે ને એટલા માટે મમ્મી વહેલા બેસી છે એક બાજુ ગાયો દુવાનું કામ ચાલુ છે અને એક બાજુ મમ્મી બેસી છે શાક બનાવવા માટે એટલે તું શાક બની નાખ અમે પેલી ગાય દૂધ બરાબર તો ગાય ચલો મમ્મી શાક બનાવશે અમે તેજલ ભાભીને બે ગાય દોવાની બાકી છે તો દોવા માટે જઈએ છીએ તો ચલો તેજલ ભાભી તો રેડ થઈ ગયો છે ગાય આ સાઈડ તો રેડી છે તો લેડો આપણે દોવા જવું છે લેડો તા તો મારે તો બૂટ પહેર જવા પછી ચપ્પલ તો તૂટી ગયું છે નકા બહેણી લઈને જો ભય પડાય તો મારા વર્ષે ઢોળાઈ ના દે દૂધ તો વધુ નહીં ઉતારવા નહીં કારણ કે આ બાઇકમાં ભરાય ને એટલે સીધું બાઇક તો ગાઈસ કહે છે રોજ નવો આવે પણ ગાઈ રોજ નવો જ આવે ડેલી નવું બાઇક જ આવે તો ચલો ગાઈ જવું ગાય ધોઈ નાખીએ પછી છેલ્લી બાકી રહે એ તો તેજલ ભાભીનું મમ્મી 2 જણા ધોઈ નાખી પણ એટલી કળ મમ્મી શાક બનાવી દે લેડો રેલી 16 તા હેડો તો જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે ગાઈસ ખોણ પલાળવા માટે જો આ સાઈડ તો
લાવ્યું એ આવી તો પહેલાં કાઢી લો કોણ તો બહાર કાઢી દો તો જો આ સાઈડ કોણ કાઢે છે કોણ કાઢે આપણે ગાઈસ ઘરમાંથી ખોન લેતા આવીએ તગાર ઉપર લાવી મૂકી છે ને કમ્પ્લેટ વગાડી દીધું શાક અમુક ગાય દઈને રોટલા બનાવીએ રોટલા બની લે ફટોફટ ગાય દઈ નાખ હા પૂછ્યું તો ગાય ચલો આ સાઈડ તો જોશે દાદી તો ઘણા દિવસે તો દેખોણે વ્લોગની અંદર કારણ કે આ તો ફરતા રમ જેવા ચાલતો શું કેવું તો એ ઘણા દિવસે ના દેખોણે બે ત્રણ દિવસ થયા તો ગાય 3 દિવસે શેતાજી આવી ગયા છે ઘેર આમ ત્યાંથી ગાય છે ને ફતેપુરાથી ડાયરેક્ટ નોકરી જતા હતા શું કેવું તો ત્યાંથી આજે ઘેર આવી ગયા હા એવું છે કોઈની ખબર લેવા માટે જતા ને ગાય એટલે કાલે ઘેર નતા પરમ દિવસ તો ઓલરેડી નતા હતા પણ ગાડી લઈ ગયા બાઇક લઈને તો ચલો શેતાજી તો નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે જો આ સાઈડ તો બા બેહે છે અરે આમ ગાય થોડો હોશ થયો છે એટલો બોલતો થયો નહીં મમ્મી હા આમ રેડી થયો છે એટલે તો શું નાટક કરે છે તો તેજલ ભાભીને આમ તગારો ભેગો કર્યો છે હું ખેતરમાં જોતા ઉક્ષેલા શેળા બાકી છે જોઈને આવું હું તો ગાય આપણે નીકળી જાય છીએ ખેતરમાં આપણે ખેતરમાં એટલા માટે નીકળીએ છીએ ગાય કે બાજરી જોવા માટે જઈએ છીએ લણવાની કોમ ચાલુ હતું કે જેટલું બાકી છે કારણ કે આપણે 9:30 વાગ્યા સુધી લણતા હતા એના પછી મમ્મીને અને બીજો 2-3 જણો હતો તો કાંઈ છે ને એ લણતો હતો આપણે થોડા કોમમાં હતા એટલે આપણે ઘેર આવતા રહ્યા હતા અને મમ્મીને લણતો હતો તો આપણે જઈ રહ્યા છીએ ચલો ખેતરમાં જઈએ તો ગાય જો ખેતરમાં આવી ગયા છીએ આપણે જોવા માટે આવ્યા હતા તો આપણે જે ચાળો લણી ગયા ને એના પછી મમ્મી હવે ગાય આવ્યા આડો પાડ્યો 4 લણ્યો હતો અને મમ્મી તેજલ ભાભી અને બીજા ગાય એક ભાભી આવ્યા હતો અને એક મારો ભાઈબંધ આવ્યો હતો તો એ બધો લણતો હતો તો આ સાઈડ આપણે લણી છે એના પછી આટલું લણીશું બીજું તો હજી 9 શેળા રહીશું તો આપણે સવારે વહેલા ઉઠશું કારણ કે ગાય લણવાનું તો ફટોફટ પતાવી દેવું પડશે જો બાજરીઓ તો હુકાઈ ગયો છે ને ચારે હુકાઈ જશે ગાય જો ચાર તો એકદમ હુકાઈ જતો હોય સર કાલે ગાય લીલી સમ હતી અને આજ તો બધું શાફ હુકાઈ ગયું એટલા માટે છે ને ફટોફટ ઉતાવળ કરવી પડશે એટલે સવારે આપણે વહેલા આવી જવું ગાય બધો મમ્મી બધો તો હાલ હવે આપણે જઈએ છીએ ઘેર તો મમ્મીને ગાય દોવું છું છેલ્લી ગાય દોઈ રહ્યું એટલે આપણે ઘેર પણ પોકી રહું અને અહીંયા ખાટલો પડે છે તો ખાટલો વ્યવસ્થિત મૂકવા માટે આવ્યા હતા તો ચલો ખાટલો એમને મૂકતા જઈએ પછી ઘેર જઈએ જો આ સાઈડ તો મમ્મી આવી હતી સોણ ભરવા માટે વધેલા તેજલ ભાભીએ ભર્યા છે પણ નવા પોયલા ભરે નહીં મમ્મી હા નહીં ભરે અત્યારે તાર મૂકી ભરી દીધું ઓહો તેજલ ભાભી ગોમમાં જતો ને એટલે ગાય તો ગોમમાં જતો ને એટલા માટે તો આટલી અરે મને પાડી છોડી મેલી ઓહો પાડી તો શું લઈ જઈશ ભાઈ હમણાં પેલી બે હપડ છે ને તો મને હે થોડું નાચી જ લે અરે વધુ તો ગરબા ગાવી દેજો કાજી ગરબા કાજી ઢીંગુ ચીકુ હા તો ગાય મેં સીધો ગરબા ગાય તો જો ને મમ્મી તો સોણ પર અને એક સાઈડ ગાય દોવાનું ચાલુ છે અને એક સાઈડ સોણ પર તો ચલો ફટોફટ ગાય સોણ પર દે મમ્મી થોડી આપણે દૂધ ભરાવા માટે આવું નીકળશું અને ગાય મેસી જો બાના હંગાત થઈ છે પણ આપણે મેસીન લેવા માટે જઈએ છીએ કારણ કે એ એક્સપ્રેસ ગાડી દોડે છે ઓહો રૂકો મેરે સાથ ચલો ઘર પે હેડો આમાં તો એ દોડા હું તને અડવા આવું તો ગાય ચલો આપણે મેશીન ઘેર લઈ જઈએ અને અમુક ગાય દોવાઈ જશે દોવાઈ જઈ ગાય જાય દૂધ ભરવા માટે નીકળશું ચલો તો ગાય જો આ સાઈડ તો મમ્મીને તો ખાઈ પીને એકદમ રેડી થઈ ગયો નહીં મમ્મી તો ખાઈ પીને શું હેડ્યો આ બધા ગોદડો બધો લઈને બત્તી ને બાટલો ને ખાટલા ને બધું ભૂંડ બાદરીઓ ખાઈ જશે તે ઈ કણ તો ગાય મમ્મીને તો જઈશું બાજરી વાડી છે ત્યાં નહીં આ સાઈડ તો જો ખેડૂત કમ્પ્લીટ દાજી લઈને થઈ ગયો હા દાજી તો લઈ જ જવું પડે રાતનું તો બધું જોવું તો ગાય ચલો પપ્પાને તો જઈશું મમ્મીને 2 જણો આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તો ચલો ખાઈ લઈએ તો ગાય જો આપણે તો ખાવા માટે બેસીએ છીએ મમ્મીને તો ખેતરમાં જતો રહે પપ્પાને 2 જણો અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તો ચલો ગાય ફટોફટ ખાઈ લઈએ ફટોફટ ખાઈને આ તો ફટોફટ ઊંઘી જવું છે કારણ કે સવારે વહેલા ઉઠવાનો વિચાર છે એટલા માટે તો ચલો ગાય ખાઈ લઈએ પહેલાં તો આપણે જો ખાવાનું બધું રેડી કરી દીધું છે ચલો ખાઈ લઈએ